ભારતમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીની આપણને નવાઈ નથી. નવાઈવાળો જે પ્રસંગ છે હીટવેવ્સનો છે. હીટવેવ્સ શબ્દ આપણા માટે હવે જાણ્યો નથી. એક સમયે ભારતમાં હીટવેવ્સ છે કામચલાઉ સમસ્યા હતી, પણ હવે છેલ્લા 5-10 વર્ષથી એક કાયમી સમસ્યા બની ગઈ છે. તો આપણને એમ લાગતું હોય કે હીટવેવ્સ એ ગરમી છે, તો એ આપણી માહિતી છે એને અધૂરી ગણવી જોઈએ. કારણ કે હીટવેવ્સ એ ગરમી તો છે જ, પણ એ ગરમીનું ઘાતક સ્વરૂપ છે. એટલું બધું ઘાતક કે ઘણીવાર લોકોના જીવ લે છે. તો પહેલા હીટવેવ્સનું વિજ્ઞાન સમજીએ. હીટવેવ્સ એવું છે કે ગરમ હવા છે, આકાશમાં એક પણ વાદળ નથી, ભેજનું પ્રમાણ બિલકુલ નથી, અને ઉપરથી હવાનું દબાણ ઉપરથી છે. એટલે આ જે ગરમ હવા છે આપણી આસપાસની, એ હવા ઉપર જઈ શકતી નથી. એનો મતલબ એમ કે ચોક્કસ અદ્રશ્ય ગુબ્બારા જેવા જગ્યામાં ફરતા રહેવું પડે છે. ત્યાં હવા ફરતી રહે તો વધુ ગરમ થાય, વધુ ગરમ થાય, વધુ ગરમ થાય, વધુ ગરમ થાય. એટલે એ હીટવેવ્સની સ્થિતિ સર્જે. પછી એવી હવા આપણને મોઢા ઉપર લાગે કે હાથ ઉપર લાગે તો આપણને એમ લાગે કે ચામડી દાજે છે. એનું કારણ એ છે. હવામાન વિભાગે હીટવેવ્સ માટે વિવિધ કેટેગરીઓ પાડી છે કે તાપમાન 40 ડિગ્રીથી વધે પછી હીટવેવ્સ સર્જાય. 45 ડિગ્રીથી વધારે હોય તો ગંભીર, અને 47 ડિગ્રીથી વધારે હોય તો અતિ ગંભીર. ભારતમાં ક્યારેક એવા સંજોગો સર્જાય છે, આપણે જાણીએ છીએ. હીટવેવ્સ મોટે ભાગે 12 થી 4 જેવા સમયે જ જોવા મળે, કારણ કે ત્યારે જ ઉપર હવાને ગરમ હવાને ઉપર જવાની જગ્યા મળતી નથી. પછી તો ધીમે ધીમે વાતાવરણ શાંત થાય એટલે ગરમ હવા પણ એની જગ્યા કરી લે. જો ગરમ હવા જગ્યા કરી લે તો હીટવેવ્સ ના સર્જાય. પણ હવા ગરમ ધરતી ઉપર કેમ થાય? તો ઘણા કારણો છે. એક તો આપણે કોન્ક્રીટના બિલ્ડિંગોમાં રહીએ છીએ, વૃક્ષો ઓછા છે એટલે હવા એમ ગરમ થાય. સતત એસી જેવા યંત્રો ચાલતા હોય એટલે એનો કાર્બન ને બધું નીકળે, હવામાં પડે એટલે એમ ગરમ થાય. વાહનો, એનું પ્રદૂષણ, ઉદ્યોગો અને બીજી બધી માનવીય પ્રવૃત્તિઓને કારણે ગરમ હવા માટે કંઈ આપણે બીજા કારણોની જરૂર નથી. આ બધા જ પરિબળો ભેગા થઈને હવાને ગરમ કરે ત્યાં સુધી વાંધો નથી આવતો. પણ એ હવા જો ઉપર ન જઈ શકે તો પછી હીટવેવ્સની સ્થિતિ સર્જાય. મેદાની વિસ્તારમાં 40 ડિગ્રીથી વધારે હોય તો હીટવેવ્સના સંજોગો સર્જાઈ શકે. દર વખતે 40 ડિગ્રીથી વધુ હોય એટલે હીટવેવ્સ આવે એવું જ નથી, પણ હીટવેવ્સ માટે જે જરૂરી પહેલી શરત છે 40 ડિગ્રીથી વધારેની છે. પહાડી વિસ્તારમાં 30 ડિગ્રીથી વધી જાય તો હીટવેવ્સ સર્જાય છે. એક સમયે ભારતમાં હીટવેવ્સની સ્થિતિ કામચલાઉ હતી, એટલે ક્યારેક ક્યારેક એના સંજોગો જોવા મળતા. હવે કાયમી બની ગઈ છે. એમાંય જે ભારતના પશ્ચિમ ભાગના રાજ્યો છે, હીટવેવ્સ સામાન્ય રીતે પશ્ચિમથી પૂર્વમાં જ જાય, પૂર્વમાંથી પશ્ચિમમાં આવે એવું ઓછું બને. તો પશ્ચિમ ભાગના જે રાજ્યો છે, હરિયાણાથી શરૂ કરીને આપણે મહારાષ્ટ્ર સુધીના લઈએ તો હીટવેવ્સ ત્યાં વધારે જોવા મળે છે. તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, બંગાળ સુધી પણ છે. પણ પૂર્વોત્તરના રાજ્યો છે કે દક્ષિણના સાવ રાજ્યો છે કે હિમાલયના રાજ્યો છે, ત્યાં હીટવેવ્સના સંજોગો સામાન્ય રીતે સર્જાતા નથી. હીટવેવ્સ જીવલેણ પણ છે. આપણા શરીરમાં મુખ્યત્વે 3 અસર કરે છે. એક છે હીટ ક્રેમ્પ, એટલે કે સ્નાયુ ખેંચાવાની એવી સામાન્ય સમસ્યા થાય. બીજું છે હીટ એક્ઝોશન, એટલે માથું દુખે, પછી ઉલટી પણ થાય, બેચેની થાય. અને ત્રીજું હીટ સ્ટ્રોક, જે વધારે ગંભીર છે, માણસ બેભાન થઈ જાય અને ઘણીવાર સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ પામે. 1970 થી લઈને 2019 સુધીના 50 વર્ષમાં ભારતમાં હીટ સ્ટ્રોકથી લગભગ 18,000 મૃત્યુ થયા છે. એટલે દરરોજ સરેરાશ એક મૃત્યુ ગણી શકાય હીટ સ્ટ્રોકથી. એટલે હીટવેવ સામે સાવધાન રહેવા હવામાન વિભાગ દર વર્ષે કેટલા દિવસો હીટવેવ્સની શક્યતા છે એની આગાહી પણ કરે છે. એ આગાહી જોતી રહેવી જોઈએ અને હવામાન વિભાગના સૂચનોનું પણ એમાં પાલન કરવું જોઈએ. આમ તો સરકાર પણ અખબારો, ટીવીમાં જાહેર ખબર આપે જ છે કે ભાઈ હીટવેવ્સ વખતે તમે શું કરો. જે સરકારના જે ઉપાયો છે આમ બહુ સામાન્ય છે કે તરસ ન લાગી હોય તો પાણી પીતા રહેવું, કારણ કે શરીરને પાણીની સતત જરૂર હોય છે. પછી ORS, છાશ વગેરે પણ પીવું, લસ્સી, લીંબુ વગેરે, કારણ કે શરીર પ્રવાહી ફરતું રહેવું જોઈએ. બહાર જતી વખતે શરીરના મેક્સિમમ ભાગો ઢાંકવા, શક્ય હોય તો 12 થી 4 દરમિયાન બહાર ન નીકળવું, આંખો પર ચશ્મા પહેરવા, ટોપી પહેરવી વગેરે જે સામાન્ય ઉપાયો છે. અને તડકામાં ન ઊભું, આ બધા સરકાર જણાવે છે. આમ આપણને પણ ખબર પડતી હોય કે ભાઈ તડકાથી બચવા શું કરવું, કારણ કે હીટવેવથી બચવા કંઈ કરવાની જરૂર નથી. આપણે ખાલી તડકાથી સાવધાન રહીએ એટલે ઘણું છે. હવામાન વિભાગે હીટવેવ્સના 4 પ્રકાર પાડ્યા છે: ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ. ગ્રીન હીટવેવ્સ તો હીટવેવ્સ જેવું કંઈ ગણી ન શકાય, એમાં કંઈ સાવધાન રહેવાની જરૂર નથી. યલો હીટવેવમાં તમારે સાવધાની રાખવી પડે, જેની તબિયત બહુ જ ખરાબ રહેતી હોય એમને થોડું ધ્યાન. પછી ઓરેન્જ હીટવેવ કે ભાઈ તડકામાં ન નીકળો, દરેક વ્યક્તિ સાવધાન રહે. અને રેડ એલર્ટ, જે સૌથી ગંભીર છે કે ભાઈ બને ત્યાં સુધી તમે ઘરની બહાર પગ ન જ મૂકો. આ હવામાન વિભાગે પાડેલા ભાગો છે. આપણને ભાગમાં ખબર ન પડે તો પણ એટલું તો સમજાય કે તડકામાં બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવું અને પાણી પીતા રહેવું. હીટવેવ છે અર્થતંત્રને પણ મોટું નુકસાન કરે. કેવી રીતે? કે ભાઈ 12 થી 4 કામ બંધ રહે,
કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર કામ બંધ રાખવામાં આવે, લોકો રસ્તા ઉપર કામ વગર નીકળે નહીં, તો જે કામના કલાકો ઘટી જાય એટલે એનો સરવાળે અર્થતંત્રને નુકસાન થાય. કારણ કે આપણે 1 કલાકના કામ ન કરીએ એ આપણું એકનું છે, પણ દેશના લાખો લોકો, કરોડો લોકો જ્યારે કામ અટકાવે તો એનાથી નુકસાન થાય. એટલે 2021માં એનો ઇકોનોમિક રિપોર્ટ તૈયાર કર્યો તો ભારતને 1 વર્ષમાં હીટવેવથી $160 અબજ નુકસાન થયું. એટલે નુકસાન થયું એટલે આપણે ખિસ્સામાંથી રૂપિયા નથી જતા, પણ જે રૂપિયા આવતા હોય એ અટકે છે. બીજું કે આપણે ગરમીમાં એસી ચલાવીએ છીએ, પંખા ચલાવીએ, કુલર ચલાવીએ, પાણીનો વધુ વપરાશ કરીએ, દિવસમાં 1 થી વધુ વાર નાહીએ, એને કારણે પાણી અને લાઇટનું બિલ વધે. તો આ બધા ખર્ચા છે એ એક રીતે આપણું નુકસાન છે. એસીનું બિલ તો વધે છે ને, તો આપણો એવરેજ ખર્ચ વધી જાય છે, એ અર્થતંત્રને સરવાળે નુકસાન કરે. એટલે 1 વર્ષમાં $160 અબજ હીટવેવ ખાઈ ગયું એમ કહી શકાય. હવે સ્થિતિ એવી છે કે આખી દુનિયામાં તાપમાન વધે છે એટલે હીટવેવ્સ ઘટવાની શક્યતા નથી. જેમ કે બ્રિટનમાં જ 18 કલાક બરફ પડ્યો અને પછી અચાનક હીટવેવની શરૂઆત થઈ, એટલે 2 વિરોધાભાસ જોવા મળે છે. અને આવું તો બધે સવારે ઠંડી લાગે અને બપોરે ગરમી થાય, આ બધા ગ્લોબલ વોર્મિંગના લક્ષણો છે. એટલે હીટવેવ્સ આગામી દિવસોમાં વધે એવી શક્યતા નથી. આપણે એટલું કરી શકીએ કે આપણે સાવધાન રહેવું પડે. ધન્યવાદ.